વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રસિક પ્રજાપતિનું ગતરોજ સાવલીના ભાદરવામાં થયેલી મારામારી મામલે મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે બંને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એટલે જરૂર જણાશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે। ગતરોજ સાવલીના ભાદરવા ગામના સરપંચ પતિ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કિસાન મોરચા કારોબારી સમિતિના સભ્ય વચ્ચે જે હુમલાની ઘટના સામે આવી છે તેને લઈને આ નિવેદન રસિક પ્રજાપતિ જિલ્લા પ્રમુખનું સામે આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે જે પણ થયું એ ન થવું જોઈએ। બંને પક્ષ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના હોય એટલે બંને પક્ષ સાથે બેસીને મુદ્દો શું છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે। વાત હુમલા સુધી ન જ પહોંચવી જોઈએ, પરંતુ જો પહોંચી ગઈ છે તો તે તદ્દન ખોટું થયું છે। જરૂર જણાશે તેવી કાર્યવાહી કરવામાં આવશે। સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ અમે કરીશું। બંને ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે। એક અમારા કિસાન મોરચાના કારોબારી પ્રદેશના છે અને પૂર્વ પ્રમુખ પણ અમારા છે। બંને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અને જે વિષય તમારા માધ્યમથી એ પણ મને જાણવા મળ્યો, પણ મારે કોઈ જોડે ચર્ચા નથી થઈ, પરંતુ બંને સાથે વાતચીત કરીને હકીકત પરિસ્થિતિ શું છે એ જાણી અને આપના સુધી હું પહોંચાડવાના પ્રયત્ન કરીશ। મીડિયાથી અને જે તમે વિડીયો સોશિયલ મીડિયામાં ફરે છે એ વાત ખૂબ સાચી છે અને હકીકત છે, પરંતુ બંને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા શેમાંથી થયું, શું થયું, જે થયું છે એ તદ્દન ખોટું છે કે આવું ન થવું જોઈએ। તો ઘરની વાત હોય તો ઘરમાં બેસીને કરવી જોઈએ, પણ આજે આ હુમલા સુધી તમે જે પહોંચી જાઓ એ હકીકતમાં આ બાબત સારી નથી। તો અમે પણ પૂરતા પ્રયત્ન કરશું જાણવાના કે ભાઈ હકીકત શું છે, પછી અમે જે કાંઈ કાર્યવાહી કરવાની થશે અમે કરશું। અમે બને ત્યાં સુધી બેયની હકીકત શું છે કે તમે શું બે કરવા માગો છો અથવા કાંઈક હશે તો એનો પૂરતા સમાધાન કરવાનો અમે પ્રયત્ન કરશું અને વિષય કાંઈ હશે તો તમારા સુધી અમે પહોંચાડી અને કાયદેસરની કાર્યવાહી પણ કરતા હોય છે। સસ્પેન્શન સુધીની કાર્યવાહી થઈ શકે ખરી આમાં? એવો કોઈ વિષય હશે તો અમે કરશું, એમાં કોઈ શંકા નહીં।